નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કાચી ધાતુનું સંકેન્દ્રણ પૃથ્વીના પોપડામાંથી કેવી રીતના કરવામાં આવે અને એને ધ્યાનમાં રાખીને એમની સાથે જે ગેંગના કણો છે એમને કેવી રીતના અલગ કરવા એમના માટેની અલગ અલગ 4 પદ્ધતિઓ એ ગઈકાલે આપણે ચર્ચા કરેલી. એ 4 પદ્ધતિઓ ફરીથી જોઈ લેવી એક વખત. કે પહેલી પદ્ધતિ છે જલીય પ્રક્ષાલન, બીજી ચુંબકીય અલગીકરણ, ત્રીજી ફીણ પ્લવન પદ્ધતિ અને એમના પછીની છેલ્લી પદ્ધતિ છે નિક્ષાલન પદ્ધતિ. તો મિત્રો આ 4 પદ્ધતિઓ દ્વારા અયસ્કમાંથી ગેંગના કણોને અલગ કરી શકાય. હવે આ 4 પદ્ધતિઓ દ્વારા ગેંગના કણોને અલગ કેવી રીતના કરવા એ આજે આપણે ચર્ચા કરવાની છે. અને આમનો મુખ્ય આધાર એ અયસ્ક અને ગેંગના કણોના ભૌતિક ગુણધર્મ પર આધાર રાખે. એમના આધાર ઉપર એમને અલગ અલગ આવી 4 પદ્ધતિઓ વડે કાચી ધાતુમાંથી ગેંગના કણોને અલગીકૃત કરી શકાય. તો મિત્રો ગઈકાલે આપણે ચર્ચા કરેલી કે ગેંગ એટલે શું? તો કાચી ધાતુ સાથે ચોટેલી માટી અથવા રેતીના જે કણો છે એને આપણે સામાન્ય રીતે ગેંગ તરીકે ઓળખીએ છીએ. તો આ ગેંગના કણોને કઈ રીતના અલગ કરવા? તો એમના માટેની પહેલી પદ્ધતિ જોઈએ જલીય પ્રક્ષાલન પદ્ધતિ. તો મિત્રો જલીય પ્રક્ષાલન પદ્ધતિની અંદર કેવી રીતના ગેંગના કણોને અલગ કરી શકાય એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો થિયરેટિકલી અને પ્રેક્ટિકલી પણ, બરાબર. જલીય પ્રક્ષાલન દ્વારા કેવી રીતના અલગીકરણ કરી શકાય છે? તો અહીંયા જલીય પ્રક્ષાલન, તો જલીય પ્રક્ષાલન મિત્રો એ ઘનતાના સિદ્ધાંત ઉપર કામ કરે. તો જો અહીંયા જલીય પ્રક્ષાલનનો મુખ્ય સિદ્ધાંત એ વિશિષ્ટ ઘનતા ના સિદ્ધાંત પર કાર્ય કરે. તો મિત્રો વિશિષ્ટ ઘનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો કેવી રીતના અલગીકૃત કરી શકાય છે એ જોઈએ. સામાન્ય રીતે અયસ્કના કણો સાથે ગેંગના કણો ચોટેલા છે. હવે જો ગેંગ અને અયસ્ક વજનની દ્રષ્ટિએ જોઈએ તો બંને વજનની દ્રષ્ટિએ અલગ અલગ વજન ધરાવે છે. ગેંગના કણો વજનમાં અયસ્કના કણો કરતા હલકા હોય છે. તેથી બંને વચ્ચે ઘનતાનો કોઈ તફાવત પડે છે અને એ ઘનતાના તફાવતની મદદથી તમે ગેંગના કણોને અયસ્કમાંથી અલગ કરી શકો છો, અલગીકૃત કરી શકો છો. તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો ઘનતા ઇઝ ઇક્વલ ટુ m/v. તો એમના આધાર ઉપર, વજનના આધાર ઉપર એને અલગીકૃત કરી શકાય છે. પ્રેક્ટિકલી કેવી રીતના અલગીકૃત કરવામાં આવે છે એ જોઈએ. કાચી ધાતુનું જે આ સંકેન્દ્રણ છે કે જેમની સાથે ગેંગના કણો ચોટેલા છે, તો સૌપ્રથમ પહેલા પૃથ્વીના પોપડામાંથી કાઢેલી કાચી ધાતુ જે અયસ્ક છે એમનું પાવડર સ્વરૂપની અંદર ચૂર્ણ બનાવવામાં આવે છે. એકદમ પાવડર સ્વરૂપની અંદર એમનું રૂપાંતરણ કરવામાં આવે છે. આ રૂપાંતરિત કરેલો જે પાવડર એને પાણીના વહન પામતી પાઇપની અંદર, બરાબર, રાખવામાં આવે છે. અથવા તો આ ચૂર્ણ ઉપરથી પાણીનું વહન કરવામાં આવે. હવે જો આ ચૂર્ણ ઉપરથી પાણીનું વહન કરવામાં આવે તો ગેંગના કણો વજનમાં હલકા હોવાના કારણે એ પાણી સાથે આગળ વહી જાય છે અને અયસ્કના કણો ભારે હોવાના કારણે પાછળ રહી જાય છે. તો મિત્રો આવી રીતના ગેંગના કણો અને અયસ્કના કણોનું અલગીકરણ સહેલાઈથી કરી શકાય છે. આ અલગીકૃત કરવાની પહેલી પદ્ધતિ એ જલીય પ્રક્ષાલન. ફરીથી મિત્રો આ પહેલી પદ્ધતિ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો કે વિશિષ્ટ ઘનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આટલું યાદ રાખજો. એમના પછીની બીજી પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. તો મિત્રો તમે ધોરણ 10 ની અંદર પણ આ પદ્ધતિ વિશે શીખીને આવો છો અને આ પદ્ધતિ પણ કોઈના કોઈ એક સિદ્ધાંત પર કાર્ય કરે છે અને કેવી રીતના સિદ્ધાંત પર કાર્ય કરે છે જોઈએ.
તો જો બીજી પદ્ધતિ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ એ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ જો કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરાબર, જેમ જલીય પ્રક્ષરણ વિશિષ્ટ ઘનતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે એમ ચુંબકીય અલગીકરણ પણ ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એમના ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મિત્રો અયસ્ક અને ગેંગ આ બંનેમાંથી જો કોઈ એક ચુંબકીય ક્ષેત્ર ધરાવતું હોય અથવા તો ચુંબકીય ગુણધર્મ ધરાવતું હોય તો એમના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે કોઈ અયસ્ક એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, ધારો કે આયન લોખંડ એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, તો આયનની જે અયસ્ક છે એ આયનની અયસ્કને આપણે ચુંબકીય અલગીકરણ વડે કેવી રીતના અલગીકૃત કરી શકાય છે પ્રેક્ટિકલી જોઈએ. તો અહીંયા ધારો કે આપણી પાસે એક આયનની અયસ્ક છે કે જેમની સાથે ગેંગના કણો ચોટેલા. હવે આ બંનેમાંથી અયસ્ક અને ગેંગમાંથી આયન તમે જાણો છો મિત્રો કે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, ગેંગના કણો ચુંબકીય ગુણધર્મ ધરાવતા નથી, બરાબર. તો અહીંયા સૌપ્રથમ આવી એક અહીંયા આકૃતિ દ્વારા આપણે સમજીએ. આવી એક રચના છે અહીંયા કે આની અંદર બે રોલર અહીંયા આપેલા છે. આ બે રોલર ઉપર કન્વેયર બેલ્ટ છે, બરાબર. આ જે બેલ્ટ દેખાય છે કન્વેયર બેલ્ટ છે. આ બંને રોલર કન્વેયર બેલ્ટ સતત ફરતો રહે છે, બરાબર. આ કન્વેયર બેલ્ટ ઉપર એકદમ ઝીણી પાવડર કરેલી દળેલી કાચી ધાતુને અહીંયાની ઉપરથી ઉમેરવામાં આવે. આ કાચી ધાતુ અહીંયા ઝીણી દળેલી અયસ્ક આની અંદર ઉમેરો તમે એટલે આ કાચી ધાતુ એ આ કન્વેયર બેલ્ટ મારફતે આગળ વધે. મિત્રો આ જે કાચી ધાતુ છે અહીંયા ઝીણી દળેલી આપણી પાસે અયસ્ક છે એમની અંદર ગેંગના કણો પણ છે અને આપણે ઉદાહરણમાં મેં કીધું તમને કે આયન માટે વિચારીએ છીએ તો આયન અને ગેંગના કણો ધારો કે આની અંદર છે. હવે આ કન્વેયર બેલ્ટ પર આ કાચી ધાતુને આપણે પાડવામાં આવે છે. કન્વેયર બેલ્ટ ફરતો હોવાથી આગળ વધે છે. અહીંયા કન્વેયર બેલ્ટ ઉપરથી થઈને જો અહીંયા આ જે રોલર નાખેલા છે એ ચુંબકીય રોલર છે, બરાબર. ચુંબકીય રોલર ચુંબકનો ગુણધર્મ તમે જાણો છો કે આયનને પોતાની બાજુ આકર્ષે છે. તો અહીંયા ચુંબકીય રોલર પાસે જ્યારે આ અયસ્ક આવે છે, બરાબર, ત્યારે આ ચુંબકીય રોલર સાથે ચુંબકીય ક્ષેત્રના કારણે આયન પોતાની બાજુ ખેંચાયેલું રહે. પોતાની બાજુ ખેંચાયેલું રહેતું હોવાથી કન્વેયર બેલ્ટની નજીક ચુંબકીય કણો કે જે આયન ધરાવે છે એ પડે છે પાત્રમાં એકઠું કરવામાં આવે છે. આ ઉપરાંત આની અંદર ગેંગ પણ હતી કે જે ચુંબકીય ગુણધર્મ ધરાવતી નથી. એ બિન ચુંબકીય કણો એ રોલરથી દૂરની બાજુ પડે. તો મિત્રો અહીંયા ચુંબકીય ગુણધર્મના સિદ્ધાંત પર આ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ કામ કરે છે. તો આમનો સિદ્ધાંત એ ચુંબકીય ગુણધર્મના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આટલું યાદ રાખવાનું છે આની અંદર, ચુંબકીય ગુણધર્મના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મિત્રો ચુંબકીય અલગીકરણ પદ્ધતિ એ ચુંબકીય ગુણધર્મના સિદ્ધાંત પર આવી રીતના કાર્ય કરે છે. એમના પછીની ત્રીજી અને અગત્યની પદ્ધતિ એ ત્રીજી પદ્ધતિ આપણે જોઈએ કે ફેણ પ્લવન પદ્ધતિ. તો મિત્રો ફેણ પ્લવન પદ્ધતિ એ પણ તમે ધોરણ 10 ની અંદર શીખી ગયા છો કે ફેણ પ્લવન પદ્ધતિ શેના માટે વપરાય છે અને કેવી રીતના વપરાય છે અને કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મિત્રો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું હોય તો ફેણ પ્લવન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રણ માટે ફેણ પ્લવન પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો
આટલું તમારે યાદ રાખવાનું છે આની અંદર કે ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો જ્યારે અયસ્ક ની અંદર સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ હોય, બરાબર? તો સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુના સંકેન્દ્રણ માટે આ ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રેક્ટિકલી જોઈએ કે કેવી રીતના આનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો આકૃતિ દ્વારા પણ આપણે સમજીએ કે કેવી રીતના આનો ઉપયોગ કરવામાં આવે છે. તો પૃથ્વીના પોપડામાંથી મળતી જે અયસ્ક છે એ અયસ્ક નું એકદમ પાવડર કરીને પાણી સાથે એમનું મિશ્રણ કરવામાં આવે છે અને પાણી સાથે એમનું નિલંબન બનાવવામાં આવે છે. નિલંબન મિત્રો એ આગળ તમે એક ચેપ્ટરની અંદર શીખશો, કલિંગવાડા ચેપ્ટરની અંદર નિલંબન કોને કહેવાય, બરાબર? તો એ અહીંયા કાચી ધાતુ અને પાણીનું મિશ્રણ કરીને નિલંબન બનાવવામાં આવે છે. હવે આ નિલંબનને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાત્રની અંદર રાખેલું છે, બરાબર? આ જે આની અંદર દ્રાવણ છે, નિલંબન દ્રાવણ છે. હવે આ પદ્ધતિની અંદર કેવી રીતના સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને અલગ કરવામાં આવે છે અને કેવી રીતના અહીંયા ગેંગના કણોને દૂર કરવામાં આવે છે. તો મિત્રો આ પદ્ધતિની અંદર બે પદાર્થો ઉમેરવામાં આવે છે. આ પાવડર નિલંબનની અંદર બે પદાર્થો ઉમેરવામાં આવે છે. એક છે સંગ્રાહકો અને બીજા છે ફીણ સ્થાયીકારક. હવે જો સંગ્રાહકો શા માટે ઉમેરવામાં આવે છે, ફીણ સ્થાયીકારકો શા માટે ઉમેરવામાં આવે છે, બરાબર? એ જોઈએ આપણે. તો મિત્રો પહેલા એ જોઈ લઈએ કે આની અંદર કયા કયા સંગ્રાહકો ઉમેરવામાં આવે છે, બરાબર? તો ઉદાહરણ તરીકે સંગ્રાહકોની અંદર પાઇન ઓઇલ, ઝેન્થેટ અને ફેટી એસિડ. તો એક માર્ક માટે અગત્યનો પ્રશ્ન કે ફીણ પ્લવન પદ્ધતિની અંદર સંગ્રાહક તરીકે કયા કયા પદાર્થો ઉમેરવામાં આવે છે? તો કયા કયા પદાર્થો આની અંદર ઉમેરવામાં આવે છે? પાઇન ઓઇલ, ઝેન્થેટ અને ફેટી એસિડ. આ પછી એમની અંદર ફીણ સ્થાયીકારક પણ ઉમેરવામાં આવે છે કે જે ફીણને સ્થાયી કરે છે. એ ફીણ સ્થાયીકારકની અંદર ક્રેસોલ અને એનિલિન. તો આ પણ એક માર્કનો પ્રશ્ન થઈ ગયો કે ફીણ પ્લવન પદ્ધતિની અંદર ફીણ સ્થાયીકારક પદાર્થ ક્યાં ક્યાં ઉમેરવામાં આવે છે? તો ક્યાં ક્યાં ઉમેરવામાં આવે છે? ક્રેસોલ અને એનિલિન. હવે આગળ વધીએ કે આ જે ખનિજ અને પાણીનું આપણે જે નિલંબન કરેલું છે, નિલંબનની અંદર આવા સંગ્રાહકો અને ફીણ સ્થાયીકારકો ઉમેરવામાં આવે. હવે જો મિત્રો કે આ પાણી સાથેનું જે કાચી ધાતુનું નિલંબન છે એમની અંદર તમે સંગ્રાહકો પાઇન ઓઇલ અને ઝેન્થેટ ફેટી એસિડ તમે એમની અંદર ઉમેરો છો એટલે એમની અંદર ફીણ ઉત્પન્ન થાય છે. જેમ પાણીની અંદર તમે ડિટર્જન્ટ નાખો છો તો પાણીની અંદર ફીણ ઉત્પન્ન થાય છે, એવી જ રીતના અહીંયા અયસ્કનું જે નિલંબન છે એ અયસ્કના નિલંબનની અંદર પાઇન ઓઇલ, ઝેન્થેટ કે ફેટી એસિડ તમે ઉમેરો છો તો પણ એમની અંદર ફીણ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતું ફીણ વજનમાં હલકું હોવાના કારણે એ પાત્રમાં ઉપરની બાજુએ આવે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા ઉત્પન્ન થતા ફીણ એ ઉપરની બાજુએ આવે છે. હવે અહીંયા ગેંગ અને ખનિજ કણોને કેવી રીતના અલગીકૃત કરવા અથવા તો કેવી રીતના અલગીકૃત થાય છે? આમની અંદર રહેલા અયસ્કની અંદર રહેલા ખનિજ કણો એ તેલ વડે પાઇન ઓઇલ છે એમના ઉદાહરણ તરીકે પાઇન ઓઇલ આપણે આની અંદર ઉમેરેલું છે તો ખનિજના કણો આમની અંદર જે છે એ પાઇન ઓઇલ સાથે ચોંટી જાય છે. પાઇન ઓઇલ સાથે ચોંટીને ફીણ મારફતે પાત્રમાં ઉપરની બાજુએ આવે છે. જ્યારે ગેંગના કણો એ પાણી દ્વારા ભીંજાય છે. પાણી દ્વારા ભીંજાતા હોવાના કારણે એ પાત્રની અંદર નીચે બેસે છે અને ફીણ મારફતે ખનિજના કણો ક્યાં જતા રહ્યા મિત્રો? પાત્રમાં ઉપરની બાજુએ. પછી આ જે ઉત્પન્ન થતા ફીણ છે કે જેમની સાથે ખનિજ ચોટેલી છે એમને પાત્રમાંથી અલગ કરવામાં આવે. પછી એમને સૂકવીને એમાંથી ખનિજના કણોને અલગીકૃત કરવામાં આવે છે. તો ફીણ પ્લવન પદ્ધતિ વડે આવી રીતના અયસ્કનું એ આપણે અલગીકરણ કરી શકીએ છીએ. ગેંગના કણોનું આવી રીતના અલગીકરણ કરી શકીએ છીએ.
તો મિત્રો અહીંયા આકૃતિની અંદર પણ ફરીથી એક વખત સમજી લઈએ કે અહીંયા એક પાત્ર આપેલું છે, એ પાત્રની અંદર એક ઘૂમતું પેન્ડલ રાખેલું છે। એ ઘૂમતું પેન્ડલ શું કામ કરે કે આ જે કલિલ દ્રાવણ છે, કલિલ દ્રાવણને ઘૂમતું પેન્ડલ ફેરવવાનું કામ કરે। હવે જો આમની અંદર પાઇન ઓઇલ ફેટી એસિડ કે જેમ નાખેલું છે આપણે, અને આપણે પેન્ડલ ફેરવીએ છીએ બરાબર, તો એની અંદરથી ફીણ ઉત્પન્ન થાય છે। ફીણ આ જે ઉત્પન્ન થાય છે એ આમની અંદર જો અહીંયા આ પાત્રની અંદર અહીંયા પાત્રમાં હવા પસાર થાય છે, એના કારણે એ ફીણ ઉપર આવે। તો આવી રીતના ફીણ પ્લવન પદ્ધતિની અંદર આપણે એમને અલગીકૃત કરી શકીએ છીએ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને। હવે પ્રશ્ન એ છે આપણી પાસે કે ઉદાહરણ તરીકે જો કદાચ આપણી પાસે બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું મિશ્રણ હોય તો એમને કેવી રીતના અલગ કરવું, તો એ પણ આપણે ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા એ અલગ કરી શકીએ છીએ। એમની અંદર કોઈ ચોક્કસ પદાર્થના ઉમેરાથી આપણે બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું પણ અલગીકરણ કરી શકીએ છીએ। ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે બે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, ધારો કે ZnS પ્લસ PbS, બંને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, જો ઝિંક સલ્ફાઇડ અને લેડ સલ્ફાઇડ। તો આ બે સલ્ફાઇડયુક્ત ધાતુનું મિશ્રણ હોય તો આમને કેવી રીતના અલગ કરવું? ચલો આ ફીણ પ્લવન પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અલગ કરીએ છીએ। તો બંને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ એ પાઇન ઓઇલ કે ઝેન્થેન કે ફેટી એસિડ સાથે ચોંટીને બંને ઉપર આવી જશે। તો એ બંનેને કેવી રીતના અલગીકૃત કરવા? તો એમના માટે પણ આ જ પદ્ધતિની અંદર વધારાનો કોઈ પદાર્થ ઉમેરીને એમને અલગીકૃત કરી શકીએ છીએ। ધારો કે આની અંદર ZnS અને PbS નું મિશ્રણ ધરાવતી કોઈ અયસ્ક છે, તો એમના નિલંબનની અંદર એક એવા પ્રકારના પદાર્થો ઉમેરવામાં આવે છે જેમને અવનમક તરીકે ઓળખાય છે। શેના તરીકે ઓળખાય છે? અવનમક તરીકે ઓળખાય છે। અને આ કિસ્સાની અંદર અવનમક તરીકે NaCN સોડિયમ સાયનાઇડ, NaCN અવનમક તરીકે, એક માર્કનો અગત્યનો પ્રશ્ન છે આ, અવનમક તરીકે NaCN ઉમેરવામાં આવે છે। આ NaCN ના કારણે ZnS અને PbS નું અહીંયા અલગીકરણ કરી શકાય। PbS ના જે કણો છે એ PbS ના કણો એ અહીંયા પાઇન ઓઇલ સાથે ચોંટી જાય છે અને ફીણ મારફતે હવામાં ઉપર જતા રહે છે। ZnS ના કણો અહીંયા નીચે બેસી રહે છે અવનમકના કારણે। તો આવી રીતના ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા અહીંયા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું આપણે અહીંયા અલગીકરણ કરી શકીએ।